નમસ્કાર દોસ્તો, અત્યારે પ્રવાસનની સિઝન જામવા પર છે અને રાત પડી ચૂકી છે. તો આ ચાલો આપણે બતાવીએ આપણા પ્રવાસીઓને કે ભુજની અંદર સ્ટ્રીટ ફૂડ કેવું મળે છે, શું વસ્તુઓ મળે છે, ક્યાં મળે છે. તો અત્યારે આપણે છીએ હોસ્પિટલ રોડ. આ હોસ્પિટલ રોડ એ સ્ટ્રીટ ફૂડ માટે ભુજની બહુ જ લોકપ્રિય જગ્યા છે અને અહીંયા તમને એટલી બધી વેરાયટી મળશે, નવી નવી વસ્તુઓ મળશે કે તમને કદાચ બીજું બધું જોતાં તો કદાચ થોડી વાર લાગે, પણ આ સ્ટ્રીટ ફૂડ જો તમે માણવા માગતા હશો તો તમને કદાચ કચ્છમાં ઘણું રોકાવાનું કરવું પડે. તો આ છે કચ્છની જાણીતી દાબેલી અને જુઓ છો કે અત્યારે રાત પડી ગઈ છે એટલે માલ એકદમ ખાલી થવા ઉપર છે. અને હવે દાબેલીમાં પણ ઘણી બધી વેરાયટી આવે છે. એમનું મેનુ આપણે જોઈએ. મેનુમાં છે દાબેલી, કડક, ટનાટન ટોસ અને કુરકુરે ચાર. તો એમનો દાવો છે કે કચ્છમાં એમણે પહેલીવાર આ પ્રકારની દાબેલી લાવેલી છે, જે અલગ અલગ પ્રકારની, જેમાં ફ્લેવર છે અને અલગ અલગ પ્રકારની વસ્તુઓ છે. તો આ છે ખાવડા દાબેલી, જે હોસ્પિટલ રોડ ઉપર જ છે, જે ચોરાહા પાસે જ છે. તો દાબેલીનો સ્વાદ લેવો હોય તો અહીંયા આવી શકો છો. અત્યારે લગભગ ઘણા બધા લોકોનો વીંટવાનો સમય થઈ ગયો છે, એમ છતાંય અહીંયા આઈસ્ક્રીમ મળે છે, અહીંયા પાણીપુરી, દહીંપુરી, અને આ તો પોતાનું કામ છે પૂરું કરીને જ જતા રહ્યા છે. અહીંયા કને દાળ પકવાન, ભેળપુરી, ડબલ રોટી, લસણિયા રોટી, કડક, ઘણી બધી એવી વસ્તુ મળે છે. સામે દોસ્તો જે આખી લાઈન છે એમાં પણ ઘણી બધી વેરાયટી છે. તમને ફરીથી યાદ દેવડાવી દઈએ કે આ ભુજનો હોસ્પિટલ રોડ છે અને તમે જો ભુજ ફરવા આવ્યા હો તો રાત્રે અહીંયા જો આંટો મારશો તો તમને બહુ જ ઘણી બધી વસ્તુઓ નવી નવી જોવા મળશે. અમુક રૂટીન પણ હશે, અમુક થોડીક અલગ પ્રકારની પણ હશે. તો અહીંયા છે ઇડલી સંભાર અને અહીંયા છે સ્ટીમ ઢોકળા. તો જો તમને હેલ્ધી નાસ્તો જોતો હોય, હેલ્ધી ફૂડ ખાવું હોય તો ઇડલી સંભાર અને સ્ટીમ ઢોકળા પણ અવેલેબલ છે. નેચરલ જ્યુસ. અને આ બહુ જ લોકપ્રિય છે જલારામ વડાપાઉં. એનું પણ કામ અત્યારે પૂરું થઈ ગયું લાગે છે, પણ અહીંયા ખૂબ ગીર્દી હોય છે અને અત્યારે કદાચ વીંટવાનો સમય આવી ગયો છે એટલે કદાચ બધી વસ્તુઓને ઠેકાણે પાડવાનું કામ કરી રહ્યા છે. પણ આ જે વડાપાઉંની જગ્યા છે ત્યાં કને ખૂબ જ ગીર્દી હોય છે અને ઊભવાની પણ જગ્યા નથી હોતી. જોઈ શકો છો કે અહીંયા કયા પ્રકારની વસ્તુઓ મળે છે. આ છે બ્રેડ પાઉં, આ છે સમોસા અને આ છે બટેટા વડા, અને એમાંથી વડાપાઉં બને છે. આ છે ભૂંગળા બટેટા. આ એક થોડીક હવે જો કે જૂની થઈ ગઈ છે, પણ આમ નવી આઈટમ છે. બીજી બધી જગ્યાએ કદાચ પહેલેથી છે, અહીંયા ભુજમાં હમણાંથી ચાલુ થઈ છે. આ પ્રકારના ભૂંગળા ને બટેટામાં ખોસીને ખાવાનું. તો આ છે ભૂંગળા બટેટા. આ બાળકોને સૌથી વધારે જે પસંદ પડતી હોય છે એવી વસ્તુ છે. અહીંયા તમે જુઓ છો ત્યારે બાળકો ટોળે વળેલા છે અને એમની યુએસપી છે કે પીઝા, બર્ગર એ પ્રકારની વસ્તુઓ અહીંયા કને એમની વાઇનમાં બનાવીને આપવી. અને આ જગ્યા ખૂબ જ લોકપ્રિય છે કે આ પ્રકારની વસ્તુ અહીંયા મળે છે, તમને દેખાશે. તો આપણે છીએ હોસ્પિટલ રોડ, ને હોસ્પિટલ રોડ ઉપર કેવા પ્રકારનું ફૂડ મળે છે એની આપણે અત્યારે વાત કરી રહ્યા છીએ. આ પણ પ્રમાણમાં નવી વસ્તુ છે, પણ કદાચ મોટા શહેરોમાં આવી ગયું છે. પોટેટો ટ્વિસ્ટર. તો આ છે પોટેટો ટ્વિસ્ટર છે જે અહીંયા પડેલું છે. અને એના ઉપરાંત પણ ઘણી બધી વસ્તુઓ અહીંયા કને છે. ફ્રેન્ચ ફ્રાઈઝ છે, રોલ છે, મોમોસ છે, બર્ગર છે, એ બધી વસ્તુઓ છે, વેફલ્સ છે, એ બધી વસ્તુઓ છે. દોસ્તો એક વાત તમને ખાસ કહીએ કે આજે સ્ટ્રીટ ફૂડની આપણે વાત કરી રહ્યા છીએ, એ વાતમાં આપણે માત્ર કયા પ્રકારનું ફૂડ મળે છે એની જ વાત કરી રહ્યા છીએ.
આ ફૂડ કેટલું સુરક્ષિત છે એની આપણે વાત નથી કરી રહ્યા. એ વાત બરાબર ધ્યાન રાખજો, કેમ કે દરેક શહેરનું સ્ટ્રીટ ફૂડ છે કે દરેક જગ્યાના સ્ટ્રીટ ફૂડ છે એના પોતાના જોખમો છે, અને એ જોખમો સમજીને જ આપણે લોકો આ સ્ટ્રીટ ફૂડ ખાવું જોઈએ. એટલે એ કારણે બતાવીએ છીએ, એનો અર્થ એ નથી કાઢવાનો કે ભાઈ આ સ્ટ્રીટ ફૂડ ખૂબ જ ચોખ્ખું છે અને ખૂબ જ સારી રીતે બનેલું છે અને યોગ્ય પદાર્થો વાપરેલા છે. આ બધી વસ્તુ એ આપણો અત્યારનો વિષય નથી. છે પસ્તા મેગી, અને મેગીની અલગ અલગ પ્રકારની ઘણી બધી વેરાયટી. આ છે પાઉંભાજી અને ખાસ તો વઘારેલો રોટલો. આ વઘારેલો રોટલો એક એવી આઈટમ છે જે તમને કદાચ પાછલા વિડીયોમાં મળશે, કે જે અલગ જ પ્રકારની અહીંયા કને આઈટમ બને છે અને માત્ર અહીંયા જ મળે છે ને ખૂબ મોડે સુધી મળે છે. વઘારેલા રોટલાની રીત એકવાર આપણે પ્રસારિત કરી હતી ને એને લાખો વ્યૂ મળેલા છે. તો દોસ્તો, જો તમારે સ્ટ્રીટ ફૂડ ખાવું હોય, ભુજનું સ્ટ્રીટ ફૂડ ખાવું હોય, તો ખરેખર હોસ્પિટલ રોડ જેવી સારી બીજી કોઈ જગ્યા નથી. અને હા, કચ્છની જે દાબેલી ખૂબ વખણાય છે એ માટે પણ અહીંયા જગ્યા છે. અત્યારે જો કંઈ મોડું થઈ ગયું છે એટલે બંને જે ટોપ દાબેલીવાળા છે બંધ કરીને જતા રહ્યા છે, પણ આ જગ્યાએ તમને સરસ મજાની દાબેલી ખાવા મળશે. એક તો અહીંયા છે આ બાજુ દિલખુશ દાબેલી, એનું બોર્ડ વંચાઈ જશે, અત્યારે તો બધો માલ પૂરો થઈ ગયો હશે મોડું થયું છે એટલે, પણ આ દિલખુશ દાબેલી. અને એ ખૂબ જ મળવા જેવા માણસ છે, ધીરુભાઈ પોતે પણ. જો એ મળે અને વાત થાય, આમ તો ખૂબ કામમાં હોય છે એટલે જાગે જોગે જ વાત કરતા હોય છે. અને એની સામે જ છે એ છે મોહન રોટી. અહીંયા પણ ઘણી બધી દાબેલીની વેરાયટી મળે છે. અને એની બાજુમાં જે અત્યારે બંધ થઈ ગયું છે એ છે લાઈવ હાંડવો. એ પણ થોડી નવી વસ્તુ છે જે અહીંયા મળે છે, એ અત્યારે બંધ છે. અને પાછળ પણ એક દાબેલીની બીજી જગ્યા છે, દુકાન છે. અહીંયા સેન્ડવિચ પીઝા છે, બર્ગર, હોટડોગ, ફ્રેન્ચ ફ્રાઈઝ, એવરીથિંગ. નામ છે સેન્ડવિચ કિંગડમ. તો આ જગ્યા છે જ્યાં લાઈવ હાંડવો મળે છે, જે અત્યારે બંધ છે, જે તમને તરત હાંડવો બનાવીને આપે છે. એ ઉપરાંત ઉપમા છે, એ બધી વસ્તુઓ પણ આપે છે. અહીંયા ફરી પાછું વડા ઇન પાવ એવું લખ્યું છે, મતલબ કે હશે તો વડાપાઉં, પણ મે બી કદાચ થોડા અલગ પ્રકારના હશે. અત્યારે આ કામ ચાલુ છે. તો વડાપાઉંની પણ બહુ ઘણી બધી જગ્યાઓ છે. ચાઇનીઝની જગ્યાઓ પણ ઘણી બધી છે. તો દોસ્તો, ભુજની અંદર સ્ટ્રીટ ફૂડ છે એ ખૂબ જ વેરાયટીવાળું છે. અને આ એક હોસ્પિટલ રોડ છે, એવી બીજી ઘણી જગ્યા છે કે જ્યાં ભુજમાં બહુ જ ઘણું બધું સ્ટ્રીટ ફૂડ મળતું હોય. એક જગ્યા છે એને કહેવાય છે મંગલમ 4 રસ્તા, જે હમીરસરથી થોડેક આગળ છતરણી તરફ જાઓ તો એને અડીને જે 4 રસ્તા છે ત્યાં પણ ઘણી બધી આવી સ્ટ્રીટ ફૂડની ગાડીઓ છે. અને બીજી જો એવી ને એવી જગ્યા હોય તો એ છે ભાનુશાલીનગર. ભાનુશાલીનગર જ્યાં કને કચ્છ ભુજ હાટ લાગેલું છે. ભુજ હાટની અડીને જે બધી જગ્યાઓ છે ત્યાં કને પણ બહુ ઘણી બધી ગાડીઓ હોય છે, અને ત્યાં પણ બહુ જ ઘણું બધું સ્ટ્રીટ ફૂડ મળે છે. અને એટલે જો તમે પોશ હોટલનું ખાઈને કંટાળ્યા હો અને તમને કંઈ ચટાકેદાર ખાવું હોય કે હટકે ખાવું હોય કે અલગ ખાવું હોય તો જરૂરથી હોસ્પિટલ રોડની મુલાકાત લેવા જેવી છે. અહીંયા તમને આગળ પંજાબી પણ મળશે, જે પંજાબી નાન અને રોટી ને એ પ્રકારની વસ્તુઓ અને શાક છે એ પ્રકારની વસ્તુઓ પણ તમને અહીંયા મળશે. અને આ જે જગ્યા છે અહીંયા તમને દેખાય છે એ ઢોસા છે. ઢોસાનું કામ પણ ચાલુ છે અત્યારે, તમે જોઈ શકો છો. ઢોસા, પુલાવ, ચાઇનીઝ ભેળ એ પ્રકારની વસ્તુ છે.
અને અહીંયા જે તમને પંજાબી મળે છે એમાં તમને રોટી છે એ અસલી મળે છે, મતલબ કે તંદૂરી રોટી બનાવે છે લોકો, અને એના માટે ખાસ જે સગડી હોય જેને કદાચ તંદૂર જ કહેવાય છે એ પણ અહીંયા કને છે, અને એની અંદર રોટી બનાવીને તમને તાજે તાજી એ રોટી એમાંથી કાઢીને લોકો આપે છે. તો જોઈ શકો છો કે અત્યારે તો હવે કામ પત્યું લાગે છે, પણ આ તંદૂર છે જેમાં તૈયારી છે હજી કોઈ આવે તમને સર્વિસ આપવાની કે ભાઈ આજે પંજાબી ફૂડ છે એ આપી શકાય. તો અહીંયા તમને પંજાબી ફૂડ પણ મળશે, તરત બનાવીને પંજાબી અલગ અલગ શાક મળશે. અહીંના ઢોસા ખૂબ વખણાય છે, ગણેશ ઢોસા સેન્ટરના ઢોસા ખૂબ વખણાય છે, અને છેક રાપરથી એટલે દૂરથી પણ લોકો ખાસ ઢોસા ખાવા માટે આ જગ્યાએ આવે છે. તો આ છે ગણેશ ઢોસા, જ્યાં તમને માત્ર ને માત્ર ઢોસા ઇડલી ટાઈપની વસ્તુ જ મળશે. અને સિમ્પલ ગુજરાતી ખાવું હોય તો જલારામ પરોઠા હાઉસ પણ છે, અને એમાં તમને અલગ અલગ પ્રકારના શાક અને પરોઠા મળશે. અહીંયા ચાઇનીઝ પણ ખૂબ સારું મળે છે. તમને એ પણ વાત યાદ દેવડાવી દઈએ કે નાનકીન સ્પેશિયલના જે રાજુભાઈ છે એમણે ભૂકંપ વખતે ખૂબ કામ કર્યું હતું રસોઈનું, જે બહારથી લોકો આવ્યા હતા એમની સંભાળ લેવા માટે. એવી રીતના અહીંયા શિવ ફાસ્ટ ફૂડ છે. તો દોસ્તો આ બધી અલગ અલગ જગ્યાઓ છે કે જ્યાં તમને સરસ મજાનું સ્ટ્રીટ ફૂડ મળી શકે એમ છે. તો જરૂરથી જો તમે ભુજ આવ્યા હો અને સ્ટ્રીટ ફૂડની મજા લેવી હોય તો હોસ્પિટલ આવજો. થેન્ક યુ સો મચ.